गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સ ની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા। તો આપણે એની અંદર ચેપ્ટર 12 છે ડિસ્કશન કરી રહ્યા છીએ। તો આપણે આ વીક સુધીમાં આપણે ચેપ્ટર 12 છે કમ્પ્લીટ થઈ જશે અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 13 છે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વીકની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે યુનિટ નંબર 4 ની અંદર 11મું ચેપ્ટર છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ કે વનસ્પતિની અંદર પાણીનું વહન કઈ રીતે થાય, ખોરાકનું વહન કઈ રીતે થાય, એના અલગ અલગ જે કોન્સેપ્ટ હતા એ આપણે બધા જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કર્યા। ક્લિયર? તો આપણે 12મું ચેપ્ટર છે કે ખનિજ પોષણ। તો વનસ્પતિની જમીનમાંથી કયા પ્રકારના ખનિજ પોષણ લે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 12 ની અંદર શું જોયું? તો આપણે વનસ્પતિની અંદર આપણે જળ સંવર્ધન કઈ રીતે જોવા મળે, વાયુ સંવર્ધન કઈ રીતે જોવા મળે, પછી સેન્દ્ર કલ્ચર શું છે આપણે એ ડિસ્કશન કર્યું। પછી આપણે ડિસ્કશન કર્યું કે આવશ્યક ખનિજ તત્વોને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કર્યા, ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ। ક્લિયર? તો આપણે જે આવશ્યક ખનિજ તત્વો હતા તો એ જમીનમાંથી કઈ રીતે શોષણ પામે છે અને એનું કાર્ય શું છે વનસ્પતિની અંદર એ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિની અંદર જો આવશ્યક ખનિજ તત્વો છે એની ઉણપ સર્જાશે તો એની અંદર તમને કયા લક્ષણો તમને જોવા મળે, આવશ્યક ખનિજ તત્વોની તમને જે લઘુ પોષક તત્વો છે એની વધારે માત્રા થઈ જાય તો તમને વિષારીતા કઈ રીતે જોવા મળે એ પણ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર? તો આજે આપણે શું જોવાનું છે કે જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કઈ રીતે થાય છે, એનું ઉદ્ભવ વહન કઈ રીતે થાય છે। પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનું છે કે વનસ્પતિની અંદર નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા કઈ રીતે જોવા મળે એ આપણે ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં આપણે કરવાનું છે। ક્લિયર? તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિની અંદર તમને આવશ્યક ખનિજ તત્વો છે એની ઉણપ તમને સર્જાય તો કયા પ્રકારના રોગો, કયા પ્રકારના લક્ષણો તમને જોવા મળે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? તો આ પોઈન્ટ તમને શું કહે છે કે જો તમને વનસ્પતિની અંદર કેલ્શિયમ જો ઉણપ તમને સર્જાશે, ક્લિયર, તો તમને એની જે વર્ધનશીલ પેશી છે એનો વિકાસ તમને સરખી રીતે જોવા નહીં મળે। આયર્નની તમને બરોબર છે, લોહ છે, ક્લિયર, અથવા આયર્ન છે એની જો ઉણપ હશે તો વનસ્પતિના પર્ણ છે તમને પીળા પડી જશે। ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે પોટેશિયમનું પ્રમાણ ઓછું હશે તો તમને આ કોષની અંદર જે વિવિધ કાર્યો છે થઈ શકશે નહીં અને પર્ણની અંદર તમને પીળા રંગના તમને બરોબર છે પર્ણ જોવા મળશે। ક્લિયર? પછી આપણે એ પણ વાત કરેલી હતી કે જે અગતિશીલ તત્વો છે, ક્લિયર, અગતિશીલ ખનિજ તત્વો એટલે શું કે વનસ્પતિના જૂના પર્ણમાં હશે એ જૂના પર્ણમાં જ રહેશે। ગતિશીલ ખનિજ તત્વો એટલે શું કે જે જૂના પર્ણમાં જે ખનિજ તત્વો છે જે ખરી પડવાના છે એ પર્ણ એની અંદર જે ખનિજ તત્વો છે એ ક્યાં જશે, નવા પર્ણમાં તરફ વહન પામશે તો એને શું કહેવાય, ગતિશીલ ખનિજ તત્વો કહેવામાં આવે। તો જે ગતિશીલ ખનિજ તત્વો છે આપણે વાત કરવામાં ગતિશીલ ખનિજ તત્વોની ઉણપ તમને સર્જાશે તો સૌ પ્રથમ તમને ક્યાં જોવા મળશે? તો તમને સૌ પ્રથમ તમને જે જૂના પર્ણ હશે એની અસર એની ઉપર તમને જોવા મળશે। ક્લિયર? અને જે અગતિશીલ ખનિજ તત્વો છે એની ઉણપ તમને સૌ પ્રથમ નવા પર્ણની અંદર તમને જોવા મળશે। ક્લિયર? અને આ પોઈન્ટ ઓલરેડી એનસીઈઆરટીમાં પણ આપેલો છે। ક્લિયર? એટલે વેરી આઈએમપી પોઈન્ટ છે। ક્લિયર? તો અહીંયા શું કે છે કે આયર્ન છે, ક્લિયર, કેલ્શિયમ છે એ શું છે, અગતિશીલ ખનિજ તત્વો છે તો સૌ પ્રથમ એની ઉણપ સર્જાશે તો સૌ પ્રથમ નવા પર્ણ તરફમાં એની ઉણપ સર્જાશે। ક્લિયર? પછી વાત કરવામાં આવે નાઇટ્રોજન છે, મેંગેનીઝ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે એ શું છે, ગતિશીલ ખનિજ તત્વો છે તો સૌ પ્રથમ એની અસર તમને જૂના પર્ણની અંદર તમને જોવા મળશે। ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો આપણે શું વાત કરેલી હતી કે સંક્રાંતિ સાંદ્રતા। હવે સંક્રાંતિ સાંદ્રતા એટલે શું થશે કે કોઈ વનસ્પતિને ઓછામાં ઓછી માત્રામાં એ ખનિજ તત્વોની જરૂર હોય। ક્લિયર? આપણે એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે આપણે વાત કરી કે 30 થી 60 મિલીગ્રામ છે, ક્લિયર,
તો 30 મિલીગ્રામ શું છે 30 મિલીગ્રામ પર લિટર એ વનસ્પતિની એ ખનિજ તત્વોની સંક્રાંતિ છે એટલે સંક્રાંતિ સાંદ્રતા છે। હવે જો આ સાંદ્રતા કરતા એની વનસ્પતિની અંદર જો એની ઓછી એનું પ્રમાણ ઓછું હશે ક્લિયર તો શું થશે એની ઉણપ તમને સર્જાશે ક્લિયર તેને આપણે શું કહેવાય એની ઉણપ તમને જોવા મળશે। પછી આપણે એ પણ આપણે વાત કરેલી હતી કે નિક્રોસિસ છે ક્લિયર પછી વાત કરો ક્લોરોસિસ એટલે શું ક્લોરોફિલનું તૂટવું ક્લિયર નેક્રોસિસ એટલે શું કોષનું તૂટવું ક્લિયર તો એની અંદર તમને ઘણા બધા બરોબર નાઇટ્રોજન છે પોટેશિયમ છે મેગ્નેશિયમની ઉણપ તમને સૌપ્રથમ જીર્ણ પર્ણોમાં તમને જોવા મળે। આપણે આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન હમણાં કર્યો ક્લિયર। પછી આપણે વાત કરવામાં આવે કે ક્લોરોસિસ છે નેક્રોસિસ છે ક્લિયર તો ક્લોરોસિસ એટલે શું થશે કે આપણે વાત કરવામાં હરિત દ્રવ્ય છે ક્લિયર એમાં તમે તૂટવું એને શું કહેવાય ક્લોરોસિસ કહેવામાં આવે ક્લિયર શું કહેવાય ક્લોરોસિસ ક્લિયર ક્લોરોસિસ છે નેક્રોસિસ છે એના કારણે તો બરોબર છે સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આયર્ન મેંગેનીઝ ઝીંક અને મોલિબ્લેડનમની ઉણપને કારણે બરોબર છે નેક્રોસિસ છે ક્લોરોસિસ છે વનસ્પતિની કુંઠિત વૃદ્ધિ તમને જોવા મળે ક્લિયર। પછી આપણે ઘણા બધા એવા લક્ષણો તમને જોવા મળે કોષ વિભાજનનો અવરોધ છે એવા ઘણા બધા લક્ષણો તમને જોવા મળશે ક્લિયર। અને એમાં ખાસ કરીને આપણે વાત કરવામાં આવી કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર છે ક્લિયર બોરોનની ઉણપને કારણે નેક્રોસિસ તમને મુખ્યત્વે તમને જોવા મળે। અને આપણે એ પણ આપણે વાત કરેલી હતી કે નેક્રોસિસના તમને અલગ અલગ ટાઈપ તમને જોવા મળે પર્ણની કિનારીમાં તમને પર્ણ પીળું પડી જાય મધ્ય શિરા પીળી પડી જાય મધ્ય શિરાનો આજુબાજુનો ભાગ પીળો પડી જાય પર્ણની દંડી છે એ પીળા પડી જાય ક્લિયર તો અલગ અલગ જે આપણે ખનિજ તત્વોના કારણે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળે ક્લિયર। હવે આપણે શું કહેવામાં આવે છે તો વિષારીતા એટલે શું કે જે લઘુ પોષક તત્વો છે એની તમને ન્યૂનતમ માત્ર વનસ્પતિને જરૂર હોય। હવે જો ન્યૂનતમ માત્ર કરતા જો એને વધારે આપવામાં આવે તો વનસ્પતિ ઉપર એની ઉલટી અસર કરે ક્લિયર। આપણે વાત કરવામાં આવે ક્લિયર કોઈ પણ ખનિજ તત્વો છે એની માની લો કે જરૂરિયાત 6 થી 8 મિલીગ્રામ જેટલી છે ક્લિયર। હવે વનસ્પતિને એને 10 મિલીગ્રામ આપવામાં આવે તો શું થશે વનસ્પતિને એની વિષારીતા જોવા મળશે। તો આપણે મેંગેનીઝનું આપણે એક્ઝામ્પલ પણ લીધેલું હતું તો મેંગેનીઝ છે ક્લિયર એના કારણે તમને શું જોવા મળશે મેંગેનીઝને કારણે બરોબર છે મેગ્નેશિયમ છે ક્લિયર આયર્ન છે અને કેલ્શિયમ છે ક્લિયર એ પણ એને કોષની અંદર નહીં આવી શકે મેંગેનીઝનું પ્રમાણ વધી જશે તો મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે આયર્ન છે એ ખનિજ તત્વો છે કોષની અંદર આવી શકશે નહીં। હવે કોષની અંદર નહીં આવે તો વનસ્પતિમાં શું થશે એ ખનિજ તત્વોની ઉણપ તમને સર્જાશે ક્લિયર। તો આ ખનિજ તત્વોની ઉણપ એકચ્યુઅલીમાં નથી પરંતુ મેંગેનીઝ આયર્ન છે એની વિષારીતા કારણે એનું કોન્સન્ટ્રેશન વધારે હોવાને કારણે કે બરોબર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે આયર્ન ખનિજ તત્વો છે એ કોષની અંદર એન્ટર થઈ શકતા નથી ક્લિયર। તો આપણે આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં। હવે આપણે શું જોવાનું છે કે તત્વોના શોષણની ક્રિયાવિધિ ક્લિયર। આપણે જે વાત કરી કે ખનિજ તત્વો છે ને શોષણની ક્રિયાવિધિ કઈ રીતે જોવા મળે તો આપણે ઓલરેડી આપણે ખ્યાલ છે અને આપણે ઓલરેડી આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર પણ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે વનસ્પતિની અંદર ખનિજ તત્વોનું શોષણ હંમેશા આયન સ્વરૂપે થશે ક્લિયર। વનસ્પતિના શોષણની ખનિજ તત્વો છે એનું શોષણ હંમેશા તમને આયન સ્વરૂપે તમને થશે ક્લિયર। આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। હવે આ મેંગેનીઝ છે ક્લિયર આપણે મેંગેનીઝ છે તો Mn સ્વરૂપે નહીં શોષણ પામે Mn+2 સ્વરૂપે શોષણ પામશે અને અલગ અલગ ખનિજ તત્વો છે કયા સ્વરૂપે શોષણ પામે એનું આપણે ઓલરેડી આપણે એક ટેબલ પણ બનાવેલું છે ક્લિયર એટલે તમને ખ્યાલ આવે। હવે જે આપણે વાત કરવામાં આવે કે તત્વોના શોષણની ક્રિયાવિધિ તો આપણે તત્વો છે ક્લિયર એ જમીનની અંદર જોવા મળે જમીનની અંદર પાણી છે તો જે રીતે પાણીનું શોષણ થાય છે એવી જ રીતે થોડીક અલગ મેથડ થ્રુ બરોબર છે સેમ ટુ સેમ જ આપણે એમ કહી શકીએ એ મેથડ થ્રુ આપણે ખનિજ તત્વો છે એ પણ શોષણ પામશે ક્લિયર। તો વનસ્પતિની અંદર મૂળ જોવા મળે મૂળની અંદર તમને મૂળરોમ જોવા મળે તો મૂળરોમ શું કરે પાણીનું શોષણ કરશે અને પાણીની અંદર વિવિધ ખનિજ દ્રવ્યો છે તમને ઓગળેલા જોવા મળશે ક્લિયર। તો પાણી છે ક્લિયર આપણે વાત કરવામાં પાણી છે વનસ્પતિના મૂળની અંદર આવી ગયું પછી આપણે ડિસ્કશન કરેલું હતું ચેપ્ટર 11 ની અંદર કે આપણે અવદ્રવ્ય પરિપથ સંદ્રવ્ય પરિપથ ક્લિયર। તો એ જ રીતે કોષ આપણે વાત કરવામાં આવે કે વનસ્પતિની અંદર જે ખનિજ તત્વો છે મૂળ દ્વારા જે શોષણ પામે એ પણ અવદ્રવ્ય પરિપથ અને સંદ્રવ્ય પરિપથ દ્વારા છે તમને આગળ તમને વહન પામશે ક્લિયર।
અને વહન ક્યાં સુધી પામશે? જલવાહક સુધી. હવે જલવાહકમાંથી જે રીતે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ઉપરની તરફ આવે છે, ટ્રાન્સપિરેશન પુલ દ્વારા ખેંચાણ બળને કારણે પાણી ઉપરની તરફ આગળ વધે છે, એવી જ રીતે ખનિજ તત્વો છે, ક્લિયર, એ પણ તમને પાણીની જોડે જોડે ઉપરની તરફ વહન પામશે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો આપણે શું જોવાનું છે? તત્વોના શોષણની ક્રિયાવિધિ. ક્લિયર? તો આપણે શું કહે છે? વનસ્પતિઓ દ્વારા શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો કે પેશીઓ કે અંગોમાં કરવામાં આવે છે. ક્લિયર? હવે આપણે જોવું હોય કે કયા ખનિજ તત્વો છે એનું તમને કેટલું શોષણ થયું છે, તો વનસ્પતિના અલગ અલગ અંગો છે, ક્લિયર, એને કટ કરી આપણે એનું જે એની અંદરથી જે પાણી જેવો પ્રવાહી છે એનો અભ્યાસ કરવામાં આવે તો તમને ખ્યાલ આવે કે આની અંદર કયા કયા ખનિજ તત્વો તમને જોવા મળે છે. ક્લિયર? તો ખનિજ દ્રવ્ય છે એ તમને મુખ્યત્વે બે તબક્કાની અંદર એનું વહન તમને જોવા મળે. પ્રથમ તબક્કો કયો છે? અપદ્રવ્ય પરિપથ. ક્લિયર? અપદ્રવ્ય પરિપથ એટલે શું? કોષ દિવાલના માર્ગે થતું વહન. ક્લિયર? બીજું છે સંદ્રવ્ય પરિપથ, તો કોષરસ પટલના માર્ગે થતું વહન. ક્લિયર? તો શું કે છે કે પ્રથમ તબક્કામાં આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કોષના મુક્ત અવકાશ કે બાહ્ય અવકાશમાં ઝડપથી અંતઃગ્રહ નિષ્ક્રિય વહન દ્વારા થાય છે. એટલે શું કે છે કે વનસ્પતિની અંદર આપણે વાત કરવામાં આવે, ક્લિયર, તો જે રીતે પાણીનું શોષણ કઈ રીતે થાય છે? અપદ્રવ્ય પરિપથ દ્વારા કોષ દિવાલના માર્ગે થાય છે. તો જે બે કોષોની વચ્ચે જે પ્રવાહી ભરેલું છે, ક્લિયર, અને જે કોષની અંદર જે મુક્ત અવકાશ છે, કોષની અંદર મુક્ત અવકાશ ક્યાં જોવા મળે? કોષ દિવાલમાં જોવા મળે. તો અપદ્રવ્ય પરિપથ દ્વારા કોષ દિવાલના માર્ગે છે તમને આયનો છે તમને વહન પામે. આયનોનું વહન કેવું હશે? નિષ્ક્રિય વહન હશે. ક્લિયર? આયનોનું વહન છે તમને કેવું જોવા મળશે? નિષ્ક્રિય વહન જોવા મળશે. ક્લિયર? કઈ રીતે? કારણ કે કોષોની અંદર આયનોનું પ્રમાણ જે તે આયનની સાંદ્રતા તમને ઓછી જોવા મળશે, ક્લિયર, અને જમીનની અંદર એની સાંદ્રતા વધુ છે. ક્લિયર? તો કોઈ પણ આયન છે હશે તો કોઈ પણ અણુ હશે એ વધુથી ઓછા તરફ વહન પામશે. ક્લિયર? તો આપણે જમીનની અંદર વધુ છે, કોષની જે માર્ગ છે એની અંદર તમને ઓછું લેવલ છે તો વધુથી ઓછા તરફ ગતિ કરશે. અને જે પ્રથમ તબક્કો છે એમાં નિષ્ક્રિય વહન દ્વારા એનું વહન જોવા મળશે. ક્લિયર? પછી જે બીજો તબક્કો છે એમાં આંતરિક અવકાશમાં ધીમું વહન જોવા મળે, જે સંદ્રવ્ય પથ છે. તો આપણે ખ્યાલ છે કે પાણીનું વહન છે અપદ્રવ્ય પરિપથમાં તમને ઝડપથી જોવા મળશે. જ્યારે સંદ્રવ્ય પરિપથની વાત કરવામાં આવે તો સંદ્રવ્ય પરિપથમાં પાણી છે તમને કોષ પટલના માર્ગે વહન પામે. કોષ પટલના માર્ગે પાણી છે તમને આશ્રુતિની ક્રિયા દ્વારા વહન પામે, એટલે એ તમને પાણીનું વહન છે તમને ધીમું જોવા મળે. ક્લિયર? તો સૌપ્રથમ અંતઃસ્તર સુધી અપદ્રવ્ય પરિપથ દ્વારા આપણે ખનિજોનું વહન થશે. અંતઃસ્તરથી જલવાહક સુધી ખનિજ તત્વોનું વહન તમને સંદ્રવ્ય પરિપથ દ્વારા થશે, જે તમને ધીમું જોવા મળે. ક્લિયર? આંતરિક અવકાશ એટલે બે કોષ છે તો કોષની વચ્ચે જે અવકાશ આવેલો છે એ અવકાશ થ્રુ એટલે કોષરસ થ્રુ, કોષરસ પટલ થ્રુ, ક્લિયર, એ ખનિજોનું તમને વહન જોવા મળશે. અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આયન માર્ગ ચેનલો થતા પારપટલ પ્રોટીન જે પસંદગીમાં છિદ્રો તરીકે વર્તે છે તેના દ્વારા થાય છે. એટલે શું કે છે કે જે આપણે વાત કરવામાં અપદ્રવ્ય પરિપથની અંદર આપણે શું વાત કરી કે આયનોનું નિષ્ક્રિય વહન થશે. ક્લિયર? તો આપણે વાત ઓલરેડી આપણે જાણીએ છીએ કે જે મોટાભાગના આયનો છે તમને સક્રિય સ્વરૂપે શોષણ પામશે. પરંતુ જે આપણે વાત કરેલી હતી કે બધા આયનો સક્રિય સ્વરૂપે શોષણ નથી પામતા, અમુક જ આયન છે એ સક્રિય સ્વરૂપે શોષણ પામે છે. અમુક જ આયન છે જે નિષ્ક્રિય સ્વરૂપે શોષણ પામે. ક્લિયર? તો જે નિષ્ક્રિય સ્વરૂપે શોષણ પામે કઈ રીતે? તો જે વનસ્પતિના મૂળના કોષો છે એની ઉપર કોષરસ પટલ આવેલું હશે, કોષરસ પટલની અંદર આયન ચેનલ આવેલી હશે. ક્લિયર? કોઈ પણ ચેનલ આવેલી હશે પ્રોટીનની હશે. ક્લિયર? એ પ્રોટીનની ચેનલ દ્વારા આયન છે તમને અંદરની તરફ દાખલ થશે. એટલે એને આપણે શું કીધું? આપણે નિષ્ક્રિય વહન દ્વારા આપણે વાત કરી. ક્લિયર? બીજી તરફ સંદ્રવ્ય પથમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે ચયાપચયિક ઉર્જાની આવશ્યકતા હોય છે, જે એક સક્રિય પ્રક્રિયા છે. ક્લિયર? તો આપણે શું વાત કરી? એક વખત કોષની આપણે વાત કરવામાં આવે કે બાહ્યકના આપણે આંતરિક કોષો સુધી આયનો આવી ગયા. ક્લિયર? આંતરિક કોષો સુધી આપણે આયનો આવી ગયા. ક્લિયર? તો એ આયનો છે, ક્લિયર, એની વાત કરવામાં આવે તો પછી તમને સંદ્રવ્ય પરિપથ દ્વારા વહન પામશે. તો સંદ્રવ્ય પરિપથ દ્વારા કઈ રીતે વહન પામશે? ક્લિયર? તો સંદ્રવ્ય પરિપથ દ્વારા એ સક્રિય વહન દ્વારા છે. ક્લિયર? એક કોષમાંથી બીજા કોષમાં આશ્રુતિની વિરુદ્ધ જે, ક્લિયર, એનું વહન થશે.
અને આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ કહેવામાં આવે. એટલે જે આયનોનું વહન છે આપણે ફ્લક્સ કહેવામાં આપણે આવે. ક્લિયર. તો આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ફ્લક્સ શબ્દ વાપરેલો તો વેપર ફ્લક્સ, ક્લિયર, સોઇલ ફ્લક્સ. તો ઈ ફ્લક્સ અને આ ફ્લક્સ બે વસ્તુ અલગ છે. ક્લિયર. પણ આપણે બાયો એ ફ્લક્સ હતું, ક્લિયર, એ ફિઝિકલના બરોબર ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ફ્લક્સનો આપણે વાત કરેલી હતી. ક્લિયર. અને આ ફ્લક્સ આપણે બાયોલોજીકલ પોઈન્ટથી આપણે ડિસ્કશન કરવાનું છે. ફ્લક્સ એટલે શું કે આયનોનું વહન. ક્લિયર. હવે જો આયનો છે, ક્લિયર, કોષની અંદરની તરફ વહન પામે તો ઇનફ્લક્સ કહેવામાં આવે. ક્લિયર. શું કહેવામાં આવે? ઇનફ્લક્સ એટલે કોષની અંદર દાખલ થાય, બહાર દાખલ થાય તો ઈ ફ્લક્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઈ ફ્લક્સ. ક્લિયર. તો લોગોની નીચે ઈ બરોબર છે થઈ ગયું છે, ક્લિયર. લોગો છે એની ઉપર ઓવરલેપ થઈ ગયો છે. ક્લિયર. તો આપણે શું કહેવામાં આવે? એને આપણે ઇનફ્લક્સ કહેવામાં, સોરી, અંદર દાખલ થાય તો ઇનફ્લક્સ, બહાર જાય તો આપણે ઈ ફ્લક્સ કહેવામાં આવે. ક્લિયર. તો આપણે શું ડિસ્કશન કર્યું કે કોષ આપણે વાત કરી કે અપદ્રવ્ય પરિપથ દ્વારા સંદ્રવ્ય પરિપથ દ્વારા આયનો છે તમને કઈ રીતે વહન પામે. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનો છે કે દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતર. ક્લિયર. જે પાણીની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે એનું સ્થળાંતર તમને કઈ રીતે જોવા મળે, એક સ્થાનેથી બીજા સ્થાને છે એ તમને ખનિજ તત્વો છે એ કઈ રીતે એનું વહન પામે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. ક્લિયર. તો આપણે ટ્રાન્સપિરેશન પુલ, ક્લિયર, ખેંચાણ બળ દ્વારા પાણી છે તમને નીચેથી ઉપરની તરફ વહન પામશે. અને આપણે ખ્યાલ છે કે પાણીની અંદર તમને ઓગળેલા ખનિજ દ્રવ્યો હશે, ખનિજ તત્વો હશે, એ પણ એની જોડે જોડે છે એ વહન પામશે. ક્લિયર. તો આપણે ઇનડાયરેક્ટલી આપણે જોઈએ કે ખનિજ તત્વો છે એનું સ્થળાંતર તમને પાણીની જોડે જોડે તમને જોવા મળશે. ક્લિયર. તો શું કે છે? ખનિજ ક્ષારો જળવાહકના માધ્યમથી પાણીના ઉદ્ધવ પ્રવાહની સાથે વહન પામે છે. તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ અને હમણાં આપણે ડિસ્કશન પણ કર્યું. ક્લિયર. તો પાણીની જોડે જોડે ખનિજ તત્વો છે એનું પણ તમને વહન જોવા મળશે. જે વનસ્પતિના બાષ્પોત્સર્જનની સર્જાતા ખેંચાણ બળ દ્વારા ઉપરની તરફ પાણી ઉદ્ધવ ગમન પામે છે. ક્લિયર. એટલે શું કે છે કે પાણી છે તમને ખેંચાણ બળ દ્વારા પાણી છે જમીનમાંથી મૂળમાંથી પાણીનું શોષણ કરશે. મૂળ છે જમીનમાંથી પાણીનું શોષણ કરશે અને પાણી છે તમને ઉપરની તરફ વહન પામશે. તો ખેંચાણ બળ દ્વારા જે સર્જાતું બળ છે, ક્લિયર, ખેંચાણ બળ દ્વારા જે પાણી ઉપરની તરફ વહન પામે એના દ્વારા ખનિજ તત્વો છે એ પણ ઉપરની તરફ વહન પામશે. ક્લિયર. તો જલવાહકના રસના વિશ્લેષણથી ખનિજ ક્ષારોની હાજરી તમને જાણી શકાય કે તેઓ ખનિજ ક્ષારો ધરાવે છે. ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલું હતું ચેપ્ટર 11 ની અંદર કે કોઈ પ્રકાંડ છે, ક્લિયર, તો પ્રકાંડને તમે કટ કરો અને એનું એનાલિસિસ કરવામાં આવે. ક્લિયર. તો એનું એને પ્રકાંડમાંથી જ્યારે તમે કટ કરો તેમાંથી જે પાણી નીકળે, ક્લિયર, તો પાણીનું તમે જે એનાલિસિસ કરવામાં આવે તો એનાલિસિસ ઉપરથી તમને ખ્યાલ આવે કે એની અંદર તમને કયા કયા ખનિજ તત્વો તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે બીજી એક ટેકનિકનો આપણે ઉપયોગ કરવો હોય કે ત્યાં ખનિજ તત્વો છે કઈ જગ્યાએથી કઈ જગ્યાએ વહન પામે છે તો આપણે શું કરવાનું આવે? તો આપણે તમે ઓલરેડી આપણે એક વખત આપણે ડિસ્કશન પણ કરી ચૂક્યા છીએ અને તમે 9th અને 10th ની અંદર પણ તમે જોયેલું હશે. ક્લિયર. કે રેડિયો આઇસોટોનિકનો યુઝ કરવામાં આવે. કેનો? રેડિયો સમસ્થાનિકનો છે તમને એનો યુઝ કરવામાં આવે. ક્લિયર. રેડિયો સમસ્થાનિક છે એનો યુઝ કરવામાં આવે. ક્લિયર. આપણે કાર્બનની આપણે વાત કરી. ક્લિયર. તો કાર્બન તમને 12 જોવા મળે, પરંતુ કાર્બન છે તમને કેવું જોવા મળે? 12 જોવા મળે જનરલી. પણ આપણે કાર્બન 14 નો આપણે યુઝ કરીએ તો કાર્બન 14 શું છે? રેડિયો સમસ્થાનિક છે. ક્લિયર. એટલે આપણે જે રેડિયોએક્ટિવ પદાર્થ છે સમસ્થાનિક એટલે શું કે એને તમને એક જ કાર્બન છે એના બે અલગ અલગ બરોબર છે એક જ ખનિજ તત્વ છે એના બે અલગ અલગ સ્વરૂપો તમને જોવા મળે. ક્લિયર. તેને શું કહેવામાં આવે? આપણે સમસ્થાનિક કહેવામાં આવે. ક્લિયર. તો આપણે વાત કરવામાં આવે તો જે આપણે રેડિયો આઇસોટોપ એટલે શું થશે કે રેડિયોયુક્ત જે ખનિજ તત્વો છે, ક્લિયર, એનો યુઝ કરવામાં આવે. હવે આપણે અત્યારે નોર્મલી કઈ રીતે યુઝ થાય? ક્લિયર. તો આપણે અત્યારે ખ્યાલ છે કે તમે કોઈ પણ તમે ક્રાઇમ સિરીઝ વાળી કોઈ પણ સિરીઝ તમે જોતા હશો તો બરોબર છે મોબાઈલ નંબર એના અંદર ટ્રેસર હશે તો તમે આપણે પોલીસ શું કરે તો મોબાઈલ નંબર ઉપરથી જાણી શકીએ એની લોકેશન શું છે.
ક્લિયર? તો સેમ ટુ સેમ રેડિયો સમસ્થાનિક છે એ પણ એ જ કાર્ય કરે કે આપણે માની લો કે એ રેડિયો સમસ્થાનિક છે એને આપણે વાત કરી કે મેગ્નેશિયમની જોડે આપણે એને જોડી દીધો. ક્લિયર? મેગ્નેશિયમની જોડે એને જોડી દીધો. મેગ્નેશિયમ વનસ્પતિની અંદર કઈ કઈ જગ્યાએ જાય છે, ક્લિયર? વનસ્પતિની અંદર કઈ શાખામાં જાય છે, વનસ્પતિના કયા પર્ણમાં જાય છે, એ બધી જ વસ્તુ છે, ક્લિયર? એ તમને એના રેડિયો સમસ્થાનિક દ્વારા તમે જાણી શકાય. ક્લિયર? તો રેડિયો સમસ્થાનિકના ઉપયોગથી પણ તે પ્રમાણિત કરી શકાય કે ખનિજ તત્વો વનસ્પતિઓના જળવાહકના માધ્યમથી પરિવહન પામે છે. ક્લિયર? તો આપણે બે પદ્ધતિ દ્વારા આપણે જાણ્યું. ક્લિયર? વનસ્પતિને કટ કરી એમાંથી જે પાણી જેવો જે પ્રવાહી નીકળ્યું એનું એનાલિસિસ કર્યું તો એમાં તમને ખનિજ તત્વો તમને જોવા મળ્યા. બીજી આપણે કઈ રીત યુઝ કરી તો આપણે રેડિયો સમસ્થાનિક છે એનો યુઝ કર્યો અને આપણે જાણી શક્યા. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ શું જોવાનો છે કે ભૂમિ છે આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકે કઈ રીતે કાર્ય કરે. ક્લિયર? તો વનસ્પતિ છે, ક્લિયર, જોડે ભૂમિ છે, ક્લિયર? તો આપણે ખ્યાલ છે વનસ્પતિ છે એ આપણે કોઈ પણ ખનિજ તત્વો છે કે સ્વરૂપે લેશે. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે કાર્બન છે, કાર્બન છે તમને CO2 સ્વરૂપે લેશે. ક્લિયર? હાઇડ્રોજન છે, ક્લિયર, એ પણ તમને H2O સ્વરૂપે લેશે. ઓક્સિજન છે એ CO2 સ્વરૂપે લેશે. બાકી બરોબર, અને હાઇડ્રોજન છે, ક્લિયર, એટલે H2O સ્વરૂપે લેશે. અને H2O તમને ક્યાંથી મળે? જમીનમાંથી મળે. ક્લિયર? હવે આના સિવાય જેટલા પણ ખનિજ તત્વો છે, કોઈ પણ ખનિજ તત્વોની વાત કરવામાં આવે કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, પોટેશિયમ છે, એ બધા જ ખનિજ તત્વો છે. ક્લિયર? બધા જ ખનિજ તત્વોની વાત કરવામાં આવે તો બધા જ ખનિજ તત્વો છે તમને જમીનમાંથી જ છે વનસ્પતિ શોષણ કરશે. ક્લિયર? તો શું કહેવામાં ભૂમિ છે એક આવશ્યક તત્વોના સંચય સ્થાન તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? તો હવે શું કહે છે કે મોટા ભાગના ખનિજો છે વનસ્પતિઓની વૃદ્ધિ તેમજ વિકાસ માટે આવશ્યક છે અને તેનો ખડકોના તૂટવાથી તેમજ ક્ષરણ પામવાથી વનસ્પતિઓના મૂળને તેમની પ્રાપ્તિ થાય છે. ક્લિયર? તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? આપણે ખાલી એવું આપણે વાત કરતા હોય કે જમીનની અંદર તમને ખનિજ તત્વો જોવા મળે. પથ્થર છે, ક્લિયર, કે મોટા મોટા પથ્થરો છે એની અંદર ખનિજ તત્વો જોવા ન મળે. ક્લિયર? એવું નથી. પથ્થરો પણ શેનાથી બનેલા છે? એક સમય જમીન બરોબર છે, કોઈ પણ પર્વત છે, પર્વતની અંદર પથ્થર જોવા મળે તો પથ્થર શેના બનેલા છે? તો એક પ્રકારે માટીથી ને તમને બનેલા જોવા મળશે. ક્લિયર? તમે લાઇકેન છે, ક્લિયર, લાઇકેનો આપણે આગળ પણ ત્રીજા ચેપ્ટરમાં વાત કરશું લાઇકેન વિશે. ક્લિયર? તો લાઇકેન છે એ તમને લાઇકેન છે આપણે વાત કરવામાં આવે કે એક એવી જગ્યા છે કે એક પણ પ્રકારનું સજીવનું અસ્તિત્વ નથી. લાઇકેન આપણે વાત કરવામાં એક એવી પૃથ્વી પર એક એવી જગ્યા છે કે જ્યાં તમને એક પણ પ્રકારનું તમને સજીવ અસ્તિત્વમાં નથી વનસ્પતિ, નથી પ્રાણી, નથી કોઈ સૂક્ષ્મજીવો. ક્લિયર? એટલે સૂક્ષ્મજીવો એટલે બેક્ટેરિયા નહીં તો પ્રેઝન્ટ હશે, પરંતુ જે આપણે વાત કરવામાં કે બહુકોષી સજીવો છે તમને ત્યાં પ્રેઝન્ટ નથી. ક્લિયર? હવે ત્યાં પથ્થર છે, પથ્થરની અંદર તમને જો પાણી એને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો ત્યાં લાઇકેન ગ્રો થશે. શું થશે? પહેલા લાઇકેનનો વિકાસ થશે. ક્લિયર? શું કામ? હવે એ પથ્થર ઉપર કેમ ગ્રો થાય છે? તો એને લાઇકેન વિકાસ કરવા માટે કઈ ખનિજ તત્વોની જરૂર નથી, એની ખનિજ તત્વોની જરૂર છે, પરંતુ એ ખનિજ તત્વો ક્યાંથી મેળવશે? એ પથ્થર ઉપરથી મેળવશે. ક્લિયર? તો પહેલાના સમયમાં જે પથ્થરો છે આપણે વાત કરતા આપણે અંતઃચૂષણ દ્વારા મોટા આપણે પર્વતોને આપણે તોડવામાં આપણે યુઝ કરવામાં આવતો. તો ઘણી વખત આપણે લાઇકેન છે, ક્લિયર, પર્વતની બરોબરમાં એક પથ્થર છે, ક્લિયર, એ પથ્થરની ઉપર તમે લાઇકેનને તમે ગ્રો કરાવશો એટલે શું કરશે? લાઇકેનની અંદર થોડાક મૂળ હશે એ અંદર ખસવાની ટ્રાય કરશે એટલે પથ્થરની અંદર છે, ક્લિયર, આવી રીતે ધીરે આવી રીતે તમને તિરાડ પડશે. હવે એ તિરાડની અંદર શું થશે? મૂળ છે વિકાસ કરશે એટલે તિરાડ ઊંડી થતી જશે અને છેલ્લે આ પથ્થર છે તમને બે ભાગમાં વિભાજિત થઈ જશે. ક્લિયર? તો એવી રીતે પણ પથ્થર છે એ તમને તૂટે. ક્લિયર? અને છેલ્લે તમને બરોબર છે નાના કાંકરા સ્વરૂપે, નાની માટી સ્વરૂપે તમને જોવા મળે. પરંતુ આ પ્રક્રિયા છે તમને ઘણા વર્ષો સુધી તમને નિરંતર ચાલુ રહીએ ત્યારે તમને આ પ્રક્રિયા જોવા મળે. એવું નથી કે આજે લાઇકેનને ગ્રો કરી દીધી 2 દિવસ પછી જોશો તો પથ્થર છે 2 ભાગમાં વિભાજિત થઈ જાય, એવું નથી. એમાં તમારે લાંબો સમય સુધી તમારી પ્રક્રિયા ચાલુ રહીએ પછી એની અંદર તમને જોવા મળે. ક્લિયર? તો શું કે છે? તો જે આપણે ખનિજ તત્વો છે ખાલી જમીનની અંદર પણ જોવા નથી મળતા. ક્લિયર? આપણે પથ્થર છે, ક્લિયર, એની અંદર પણ તમને ખનિજ તત્વો જોવા મળે અને આપણે લાઇકેનનું એક્ઝામ્પલ લઈને આપણે સમજવાની આપણે ટ્રાય કરી. ક્લિયર?
આવી પ્રક્રિયાઓને ભૂમિને દ્રાવ્ય આયનો અને અકાર્બનિક ક્ષારોથી સમૃદ્ધ કરે છે। એટલે શું કે છે કે હવે વાત કરવામાં આવે કે આપણે પથ્થરની અંદર ખનિજ તત્વો જોવા મળે તો એની ઉપર વનસ્પતિ ઉગે। ક્લિયર? તો પથ્થરની અંદર તમને ઘણા બધા પ્રકારે ખનિજ તત્વો જોવા મળે તો ખનિજ તત્વોથી તમને સમૃદ્ધ તમને જોવા મળશે। તેઓ ખડકોમાં રહેલ ખનિજો દ્વારા પ્રાપ્ત થાય છે। ક્લિયર? અને વનસ્પતિના પોષણમાં તેમની મહત્વની ભૂમિકા જોવા મળે એને શું કહેવાય? ખનિજ પોષણ કહેવામાં આવે। ક્લિયર? તો જે આપણે જમીનમાંથી ખનિજ છે ક્લિયર વનસ્પતિ લે તો એને ખનિજ પોષણ કહેવામાં આવે। પથ્થરમાંથી કોઈ ખનિજ છે એ લે તો એને શું કહેવામાં આવે? એને પણ તમારે ખનિજ પોષણ કહેવામાં આવે। ક્લિયર? ભૂમિ ઘણા બધાના પ્રકારના પદાર્થો ધરાવે। ક્લિયર? ભૂમિ માત્ર ખનિજોની પ્રાપ્યતા કરતી નથી પરંતુ નાઇટ્રોજન સ્થાપન કરનારા જીવાણુ અને અન્ય સૂક્ષ્મ જીવોને સંરક્ષણ આપે છે। ક્લિયર? તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે એ જ જોવાનો છે કે નાઇટ્રોજન ચક્ર। ક્લિયર? પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનો છે? નાઇટ્રોજન ચક્ર। હવે નાઇટ્રોજન ચક્ર કઈ રીતે જોવા મળે, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે જોવા મળે, આપણે એ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર? પછી ખાલી જમીન છે ખાલી ખનિજ તત્વો છે એની અંદર જોવા નથી મળતા, ઘણા બધા પ્રકારનો બરોબર પાણીનો સંગ્રહ પણ કરે છે। ક્લિયર? પાણીનો સંગ્રહ પણ કરે અને મૂળને હવાની પ્રાપ્યતા બક્ષે છે। આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે જ્યારે જળ સંવર્ધનની પદ્ધતિ આપણે યુઝ કરી। ક્લિયર? ત્યારે પાણી જમીન જે વનસ્પતિના મૂળ છે એ સતત અને સતત તમને પાણીના કોન્ટેક્ટમાં હોય। ક્લિયર? આપણે એને હવા આપવા માટે આપણે શું કરવામાં આવે? આપણે એને બરોબર છે એને હવા માટેનું એક બરોબર છે એક મશીન પ્રોવાઈડ કરવામાં આવે। તો જમીનની અંદર હવા કઈ રીતે હોય? તો જમીન માટીને બનેલી છે તો માટી પણ નાના નાના સૂક્ષ્મ કણોની બનેલી છે। આવી રીતે અસંખ્ય માટીના કણો જોવા મળે તો બે માટીના કણોની વચ્ચે તમને જગ્યા જોવા મળે। ક્લિયર? એ જગ્યાની અંદર તમને હવા જોવા મળે। હવાની અંદર તમને મોસ્ટ ઓફ તમને ઓક્સિજન ને નાઇટ્રોજન હોય તો એ ઓક્સિજન થ્રુ ક્લિયર એ વનસ્પતિ પોતાનું શોષણ કરે અને વનસ્પતિનું સ્થાપન કરવા માટે આધાર આપે છે। હવે આપણે વાત કરી કે વનસ્પતિને આપણે પાણીમાં ઉગાડીએ તો એ વનસ્પતિને એક પ્રકારનું એક બરોબર છે આપણે વાત કરવામાં આવે કે એનું સ્થાન તો આપણે બરોબર સ્થાપન તો કરવું પડે ને, વનસ્પતિને આપણે એક જગ્યાએ ઊભી તો રાખવી પડે ને। તો જમીનને કાઢને જમીનની અંદર જે મૂળ છે એ શું કરે? જમીનના માટીના કણો છે એને પકડી રાખે અને તમને વનસ્પતિ હંમેશા તમને ટટ્ટાર ઉભેલી જોવા મળશે। જો કે આવશ્યક ખનિજોનો ઉણપ કે ખેતી વિષયક પાકને નુકસાન પહોંચાડે છે। ક્લિયર? હવે જો આપણે વાત કરવામાં આવે કે આવશ્યક ખનિજ તત્વો છે એની જો જમીનની અંદર ઉણપ હશે ક્લિયર તો આપણે ઘણા બધા પ્રકારના આપણે ખનિજ તત્વો છે એ ઉણપને કારણે વનસ્પતિ સરખો વિકાસ કરી શકતી નથી। ક્લિયર? આપણે ભારતના ખેડૂતની વાત કરવામાં આવે તો ત્યારે તો ઘણા બધા ખેડૂત છે એજ્યુકેટેડ થઈ ગયા, ઘણા બધા પ્રકારની ખ્યાલ છે। ક્લિયર? ઘણા બધા ખેડૂત શું કરે કે જમીન લેશે, જમીનમાંથી માટી લેશે અને એ માટીનો નમૂનો છે એને પ્રયોગશાળાની અંદર એને બરોબર છે એ મોકલશે કે આની અંદર કયા પ્રકારના ખનિજ તત્વો છે। ક્લિયર? કયા ખનિજ તત્વોની ઉણપ છે અને ઘણી બધી જગ્યાએ આ નમૂનો છે એને બરોબર છે ચકાસવા માટે ફ્રીમાં તમને અવેલેબલ હોય અને ઘણી જગ્યાએ સાવ મામૂલી એનો ચાર્જ લે છે। ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિ છે ક્લિયર તો જે જમીન છે તો જમીનને ચકાસવા માટે આપણે પ્રયોગશાળામાં મોકલવામાં આવે। હવે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો તો એને શું કીધું ખેડૂતને કે આની અંદર તમારે કેલ્શિયમની ઉણપ છે તો ખેડૂત શું કરશે? કેલ્શિયમ નાખશે। ક્લિયર? હવે ત્યાંથી લેબમાંથી એમ કહે કે આની અંદર મેગ્નેશિયમની ઉણપ છે તો મેગ્નેશિયમ બહારથી નાખવામાં આવે। ક્લિયર? તો આપણે જમીનને આપણે ચકાસવામાં આવે તો આપણે ખ્યાલ આવે કે આની અંદર આ ખનિજ તત્વોની ઉણપ છે તો આપણે બહારથી આપણે એને આપી શકીએ। ક્લિયર? આપને ખબર પડે કે મારી અંદર વિટામિન સી ની ઉણપ છે તો વિટામિન સી ની ગોળી લઉં તો મારા શરીરમાં તો વિટામિન સી ની કમી પૂરી થઈ ગઈ, ઉણપ હતી પૂરી થઈ ગઈ। ક્લિયર? તો એવી રીતે વનસ્પતિની અંદર જમીનની અંદર જો મેગ્નેશિયમની ઉણપ હશે બહારથી નાખવામાં આવે તો એની ઉણપ છે દૂર થશે। ક્લિયર? તો આપણે આવશ્યક ખનિજોની ઉણપ છે ક્લિયર આપણે દૂર કરવામાં આવે તો આપણે સારો એવો પાક લઈ શકીએ। જે આપણે ઘણા બધા વ્યક્તિ એવું સમજતા હોય કે ખેતી છે ખાલી ઇન્ડિયાની અંદર પણ થાય છે, ખેતી છે ખાલી ઇન્ડિયાની અંદર પણ થાય છે, એવું નથી। તમે અમેરિકા જાઓ, જાપાન જાઓ, ક્લિયર પછી ઓસ્ટ્રેલિયા જાઓ, યુકે જાઓ બરોબર કોઈ પણ કન્ટ્રીની અંદર તમે જાશો ત્યાં તમને ખેતી તમને જોવા મળશે પરંતુ ખેતી કેવી હશે? બરોબર સાયન્ટિફિક રીતે કરતા હશે। ક્લિયર? એ ખેતીથી ખેડૂત છે તમને સમૃદ્ધ હશે। શું કામ? કારણ કે એ સાયન્ટિફિક રીતે ખેતી કરે છે। આપણે અહીંયા બરોબર વાત કરવામાં આવી 1 વીઘાની અંદર આપણે કપાસ આપણે ઉગાડીએ
1 વીઘાની અંદર કપાસ આપણે ઉગાડીએ તો આપણે 20 થી 25 મણ તમને કપાસ થશે। ક્લિયર। હવે તમે આઉટ ઓફ કન્ટ્રીમાં તમે જાઓ 1 વીઘાની અંદર તમે કપાસ ઉગાડશો તો 50 મણ જેટલો કપાસ તમને જોવા મળે। ક્લિયર। 40 મણ 50 મણ તો એને જે ઉત્પાદન છે ત્યાં તમને વધારે જોવા મળે। શું કામ? કારણ કે એને ખેડૂત છે તમને સાયન્ટિફિક રીતે છે એને તમને બરોબર છે એ ખેતી કરે। ક્લિયર। અને આપણે એટલું આપણે ખેડૂતો એટલે બધા એજ્યુકેટેડ નથી, એટલે કે આપણે બધા ખેડૂતો છે ક્લિયર એ સાયન્ટિફિક રીતે કરી શકતા નથી। અને તમે ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં પણ જોયેલું હશે કે એક ખેડૂતનો દીકરો તો ક્લિયર એને વિદેશ બરોબર ગયો અને પાછો ઇન્ડિયાની અંદર આવી ખેતી ચાલુ કરી। ક્લિયર। તો એવું તમે જોવા મળે। શું કામ? કારણ કે એની સાયન્ટિફિક રીતે કઈ રીતે ખેતી કરે છે એ જોઈ એ રીતે ખેતી અહીં કરવાની ટ્રાય કરે એટલે એનું ઉત્પાદન તમને વધારે જોવા મળે। ક્લિયર। હવે શું કે છે? હવે વનસ્પતિ ગુરુ પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર અને લઘુ પોષક તત્વો કોપર, ઝીંક, ફેરાળ આપણે આયર્ન, મેંગેનીઝ બરોબર આ ખાતરના ઘટકો છે। તો આપણે વનસ્પતિને આપણે સમયાંતરે આપણે ખાતર તમને નાખતા જોવા મળે। ક્લિયર। તો સમયાંતરે તમે ખાતર નાખે એનું મિનિંગ શું કે એની અંદર બરોબર એ ખનિજ તત્વોની ઉણપ છે એટલે આપણે બહારથી એને આપવામાં આવે તો ખનિજ તત્વોની ઉણપ પૂરી થશે અને વનસ્પતિ છે એનો વિકાસ થશે અને જરૂરિયાત મુજબ એને ઉમેરવામાં આવે। ક્લિયર। હવે આપણે તમે જોયેલું હશે કે વનસ્પતિની અંદર યુરિયા છે મોસ્ટ ઓફ નાખવામાં આવે, યુરિયાનું ખાતર એડ કરવામાં આવે। હવે કોઈ એવું તમે જોયું કે માને એક છોડ છે, હવે છોડની બાજુમાં કે બરોબર 10 કિલો યુરિયા નાખી દીધું, વનસ્પતિ જો કે 2 દિવસમાં જો કેવો વિકાસ થાય, એવું નહીં થાય। ક્લિયર। તો એ વિષારીતા થઈ જશે। ક્લિયર। આપણે પૂરતા પ્રમાણમાં એને આપણે યુરિયા નાખવું પડે, યુરિયામાંથી એને નાઇટ્રોજન મળે। ક્લિયર। આપણે આગળ જોશું પણ કે આપણે નાઇટ્રોજનનું સ્થાપન આપણે જોશું એમાં પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। તો આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે કે નાઇટ્રોજનનું ચયાપચય। ક્લિયર। કે વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું ચયાપચય કઈ રીતે જોવા મળે। ક્લિયર। હવે આપણે બધાને ખ્યાલ છે કે આપણે વાત કરવામાં આવે કે કોઈ પણ પ્રકારનો કોષ હશે, કોઈ પણ પ્રકારની વનસ્પતિ હશે। ક્લિયર। તો વનસ્પતિના કોષની અંદર જીવરસ જોવા મળે, વનસ્પતિના કોષની અંદર તમને જીવરસ જોવા મળે। ક્લિયર। હવે જીવરસની અંદર તમને જીવરસની અંદર પ્રોટીન છે, પ્રોટીન એમિનો એસિડનું બનેલું છે। ક્લિયર। એની અંદર ઉત્સેચકો જોવા મળે, એ પણ પ્રોટીનના બનેલા છે અને એમિનો એસિડ છે ને બનેલા છે નાઇટ્રોજન એમિનો ગ્રુપના બનેલા, તો એની અંદર નાઇટ્રોજન હશે। પછી આપણે વાત કરવામાં આવે કે ડીએનએ છે, આરએનએ છે। ક્લિયર। તો એની અંદર પણ તમારે નાઇટ્રોજન બેઝ જોવા મળે। ક્લિયર। તો એ સ્વરૂપે પણ નાઇટ્રોજન જોશે। તો વનસ્પતિમાં કોઈ પણ ખનિજ તત્વોની સરખામણીમાં બરોબર છે આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનને બાદ કરતા કોઈ પણ ખનિજ તત્વોની સૌથી વધારે જરૂર હોય તો એ કઈ છે? નાઇટ્રોજન। ક્લિયર। આપણે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન તો એ તો ફ્રેમવર્ક એલિમેન્ટ છે। ક્લિયર। ફ્રેમવર્ક ખનિજ તત્વ છે તો આપણે એનું તો આપણે ડિસ્કશન કરવાનું નથી। જો એ જરી કંઈ ઓછું થયું તો એ પ્લાન્ટ છે તમે ગ્રો નહીં કરે, ડાયરેક્ટ એની ડેથ થઈ જશે। ક્લિયર। પણ નાઇટ્રોજન જો થોડુંક ઓછું હશે તો ડેથ નહીં થાય, એના તમને લક્ષણો તમને જોવા મળશે। ક્લિયર। કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનની તો આપણે વાત જ નથી કરવાની, તો એના સિવાય શું વધ્યું? સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? નાઇટ્રોજન। ક્લિયર। તો સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજનની જરૂર પડે। ક્લિયર। તો એના માટે નાઇટ્રોજન છે તમને ચયાપચય તમને આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કે વનસ્પતિ છે એ કઈ રીતે નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, એની અંદર અલગ અલગ ક્યાં બરોબર છે રૂપાંતર થાય છે અને ફરીથી કઈ રીતે નાઇટ્રોજનની અંદર રૂપાંતર થાય છે। ક્લિયર। વનસ્પતિ કઈ રીતે નાઇટ્રોજનનો યુઝ કરે છે એને આપણે શું કહેવામાં આવે? નાઇટ્રોજનનું ચયાપચય કહેવામાં આવે। ક્લિયર। તો આપણે નેક્સ્ટ આપણે શું જોવાનું છે? નાઇટ્રોજન ચક્ર। આપણે નેક્સ્ટ પોઈન્ટ એની અંદર શું જોવાનું છે? નાઇટ્રોજન ચયાપચયની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે કે નાઇટ્રોજન ચક્ર। હવે કોઈ પણ ચક્ર એટલે શું થશે પહેલા એ આપણે ખ્યાલ હોવો જોઈએ। ક્લિયર। આપણે ખાલી આપણે વાત કરી કે આપણે પાણીનું જળ ચક્રની આપણે વાત કરી। ક્લિયર। તો પાણી જમીનની ઉપર છે, દરિયાની અંદર છે, એનું બાષ્પીભવન થયું, આપણે તમે પહેલા તમે 8, 9, 10 ની અંદર તમે ભણેલા જ છો। ક્લિયર। જળચક્ર તો શું થાય? જળચક્રની અંદર દરિયાની અંદર પાણી છે એનું બાષ્પીભવન થયું, હવામાં ગયું, વાતાવરણમાં ગયું ને એના વાદળો બંધાશે, વાદળમાંથી બરોબર છે એની ઘનતા ઘટશે એટલે પાણી ફરીથી તમે નીચે આવશે, જમીન ઉપર આવશે, જમીનમાંથી ક્યાં જશે? બધું પાણી ભેગું મળી નદીની અંદર, સરોવરની અંદર જશે, નથી નદીની અંદર જશે ને નદી છેલ્લે ક્યાં મળશે? બરોબર છે દરિયાની અંદર ભેગી થશે। ક્લિયર। આખી ગુજી છે એને શું કહેવામાં? જળચક્ર। ચક્ર એટલે શું? સતત ફર્યા જ રાખે, ફર્યા જ રાખે, ફર્યા જ રાખે। ક્લિયર। તો એવી જ રીતે નાઇટ્રોજન ચક્ર એટલે શું? નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં ક્યાં જોવા મળે છે? હવાની અંદર,
નાઇટ્રોજન છે સૌથી વધારે ક્યાં જોવા મળે? હવાની અંદર. ક્લિયર? કેટલું જોવા મળે? 78% નાઇટ્રોજન જોવા મળે. કેટલું જોવા મળે? 78% તમને નાઇટ્રોજન તમને જોવા મળે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આ 78% નાઇટ્રોજન છે તો બરોબર છે. તમે ઘણા બધા એવી વ્યક્તિ વિચારશે કે નાઇટ્રોજન તો હવાની અંદર પુષ્કળ પ્રમાણમાં છે. ક્લિયર? તો એને નાઇટ્રોજનની ઉણપ જ કેમ આવે? તો વનસ્પતિને આપણે શું કામ આપણે યુરિયા નાખવામાં આવે. ક્લિયર? તો શું થશે? વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ આણ્વીય સ્વરૂપે છે. કેવું છે? આણ્વીય સ્વરૂપે, N2 સ્વરૂપે છે. વાતાવરણની અંદર નાઇટ્રોજન છે એ 78% છે, પરંતુ એ નાઇટ્રોજન છે. ક્લિયર? એ કેવા સ્વરૂપે છે? આણ્વીય સ્વરૂપે તમને નાઇટ્રોજન છે જોવા મળશે. હવે બે નાઇટ્રોજન અણુ આવેલા છે. બે નાઇટ્રોજનના અણુની વચ્ચે તમને 3 સહસંયોજક બંધ જોવા મળશે. નાઇટ્રોજનની અંદર તમને બે નાઇટ્રોજનના પરમાણુ છે એની વચ્ચે તમને 3 સહસંયોજક બંધની તમને જરૂર પડે. ક્લિયર? સોરી, 3 સહસંયોજક બંધ આવેલા હોય. ક્લિયર? હવે 3 સહસંયોજક બંધ આવેલા છે. હવે આ સહસંયોજક બંધ એકદમ મજબૂત રીતે તમે જોડાયેલા હશે. સહસંયોજક બંધ છે એકદમ મજબૂત રીતે તમને જોડાયેલા હશે. ક્લિયર? તો હવે મજબૂત રીતે જોડાયેલા છે તો નાઇટ્રોજનને તોડવા માટે એના વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. નાઇટ્રોજનને તોડવા માટે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો હવે વનસ્પતિ પાસે, ક્લિયર, વનસ્પતિનું કાર્ય શું? એક તો પોતાના માટે ખોરાક બનાવવો છે, બીજાના માટે ખોરાક બનાવવો છે, એટલે પોતાનું જીવન ટકાવી રાખવું છે. તો એમાં પણ ઉર્જાની જરૂર પડે. હવે એક નાઇટ્રોજન છે, ક્લિયર, એક નાઇટ્રોજન છે વાતાવરણમાં લઈએ. ક્લિયર? હવે એને નાઇટ્રોજનના અણુને તોડે. ક્લિયર? આ 3 નાઇટ્રોજન છે. ક્લિયર? એક નાઇટ્રોજન અણુ છે. એ નાઇટ્રોજનના અણુ છે તોડવા માટે એને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. વધારે પ્રમાણમાં એને ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો એક તો પોતાના અસ્તિત્વ ટકાવી રાખવું છે, પોતાના માટે ખોરાક બનાવવો છે, બીજા માટે ખોરાક બનાવવો છે. ક્લિયર? અને વધારે ઉર્જા આપણે નાઇટ્રોજનના અણુઓને તોડવા માટે જોશે. ક્લિયર? તો બધી વનસ્પતિની ઉર્જા છે એને ઓછી પડશે. ક્લિયર? તો ઈશ્વરે એવું વિચાર્યું. ક્લિયર? આખે જોઈએ બરોબર છે કે વાતાવરણ છે એને એવું વિચાર્યું કે વનસ્પતિ છે વાતાવરણમાંથી નાઇટ્રોજન તો નહીં લઈ શકે. વનસ્પતિની નાઇટ્રોજનની તો ખૂબ જ જરૂર છે. ક્લિયર? નાઇટ્રોજન સિવાયથી વનસ્પતિ જીવી જ નહીં શકે. ક્લિયર? તો નાઇટ્રોજનની એને બરોબર છે જરૂર છે. તો બરોબર છે પર્યાવરણ છે ઈશ્વરે એવું વિચાર્યું કે નાઇટ્રોજન છે. ક્લિયર? તો આ વનસ્પતિ તો ઉપયોગ નથી કરી શકતી. વનસ્પતિ તો ઉપયોગ નથી કરી શકતી. તો આપણે એક એવા સજીવ બનાવી કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ બરોબર છે વનસ્પતિ જે એનું શોષણ કરી શકે એ સ્વરૂપમાં રૂપાંતર કરે. ક્લિયર? તો એમાં એક સજીવ બનાવે અને સજીવને શું નામ આપ્યું? બેક્ટેરિયા. શું નામ આપ્યું? એ સજીવનું નામ શું આપવામાં આવ્યું? બેક્ટેરિયા નામ આપવામાં આવ્યું. ક્લિયર? એ સજીવનું નામ શું આપવામાં આવ્યું? આપણે બેક્ટેરિયા નામ આપવામાં આવ્યું. ક્લિયર? તો બેક્ટેરિયા શું કરે? ક્લિયર? તો બધા બેક્ટેરિયા એવું નથી કરી શકતા. ક્લિયર? એના માટે અમુક જે આપણે બેક્ટેરિયા નામ આપણે ડિસ્કશન કરશું એ ટાઈપના જ બેક્ટેરિયા એવું કરી શકશે. શું કરે? વાતાવરણમાંથી નાઇટ્રોજન લેશે. ક્લિયર? હવે એ નાઇટ્રોજનને છે, ક્લિયર, આવી રીતે બરોબર છે આ નાઇટ્રોજનને લેશે. અને આપણે ખ્યાલ છે કે જમીન, આપણે વનસ્પતિ છે જમીનમાંથી નાઇટ્રોજન છે NO2 સ્વરૂપે, NO3 સ્વરૂપે અને NH4 સ્વરૂપે વનસ્પતિમાંથી શોષણ કરશે. ક્લિયર? તો બેક્ટેરિયા શું કરશે? બેક્ટેરિયા જે આણ્વીય નાઇટ્રોજન છે એ આણ્વીય નાઇટ્રોજનનું આ સ્વરૂપમાં રૂપાંતર કરશે. ક્લિયર? સૌપ્રથમ એમોનિયાની અંદર એ રૂપાંતર કરશે. ક્લિયર? એમોનિયામાંથી નાઇટ્રેટ છે એ સ્વરૂપે એ બરોબર છે રૂપાંતર કરશે. ક્લિયર? અને એ સ્વરૂપે વનસ્પતિ છે શોષણ કરશે. ક્લિયર? તો એના માટે આપણે બેક્ટેરિયાનો આપણે યુઝ કરવાનો આવે. ક્લિયર? તો એ બેક્ટેરિયાની આપણે વાત કરવામાં આવે તો બરોબર છે. તો ઘણા બધા ટાઈપના બેક્ટેરિયા છે તમને જોવા મળે. ક્લિયર? ઘણા બધા ટાઈપના બેક્ટેરિયા છે તમને એની અંદર તમને જોવા મળે. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે આ શું છે? નાઇટ્રોજન ચક્ર. ક્લિયર? તો હવે આપણે એ ખ્યાલ આવી ગયો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એ વનસ્પતિ ડાયરેક્ટ યુઝ કરી શકતી નથી. વાતાવરણમાંથી ડાયરેક્ટ છે વનસ્પતિ એનો યુઝ કરી શકતી નથી. ક્લિયર? તો હવે બેક્ટેરિયાનો યુઝ કરવામાં આવે તો બેક્ટેરિયા શું કરશે? નાઇટ્રોજન છે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એ શું કરશે? એનું એમોનિયા કે એનો અન્ય રૂપાંતરમાં રૂપાંતર કરશે. ક્લિયર? એ પહેલો પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યો. ક્લિયર? બીજું આપણે એ છે
તમે ચોમાસામાં તમે જોયું હશે કે વીજળીના ચમકારા જોવા મળે, વીજળીના ચમકારા જોવા મળે, ક્લિયર. તો વીજળીના ચમકારા થશે, ક્લિયર. તો એની અંદર જે ઉર્જા ઉત્પન્ન થશે, વીજળીના ચમકારા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થશે એ ઉર્જાનો ઉપયોગ કરી, ક્લિયર, નાઇટ્રોજનમાંથી, બરોબર છે, N2 માંથી તમને NO3 NO2, ક્લિયર, એમાં રૂપાંતર થશે, ક્લિયર. પરંતુ તમને ખ્યાલ છે કે વીજળી છે, ક્લિયર, તમે હવે વાતાવરણમાં જો વીજળી દ્વારા નાઇટ્રોજનનું આણ્વીય નાઇટ્રોજન છે એનું તમને નાઇટ્રેટમાં રૂપાંતર કરવું હશે તો સતત વીજળી થવી જોઈએ, ક્લિયર. હવે સતત વીજળી થતી નથી, ક્લિયર. તો એના માટે આપણે ફર્સ્ટ પોઈન્ટ આપણે શું ડિસ્કશન કર્યો, બેક્ટેરિયા છે મોસ્ટ યુઝફુલ કરે. વાતાવરણ વીજળીના ચમકારા થશે તો પણ નાઇટ્રોજનનું તમને નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થશે, ક્લિયર. પણ એ નાઇટ્રેટ અને નાઇટ્રેટ એટલું છે કે જે વનસ્પતિ છે એટલે બધી વનસ્પતિ એનો ઉપયોગ કરી શકતી નથી, તો આપણે બેક્ટેરિયા થ્રુ જ એનું રૂપાંતર કરવું પડે, ક્લિયર. તો આપણે શું વાત કરી, અને આણ્વીય નાઇટ્રોજન છે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એને જમીનમાં સ્થાપન કરવાની ક્રિયાને શું કહેવાય, નાઇટ્રોજન સ્થાપન કહેવામાં આવે. શું કહેવાય, નાઇટ્રોજન સ્થાપન, ક્લિયર. નાઇટ્રોજનનું સ્થાપન કર્યું, ક્લિયર. હવે એ નાઇટ્રોજન છે એ વનસ્પતિ છે શોષણ કરશે, વનસ્પતિનું શોષણ કરવામાં આવ્યું, ક્લિયર. હવે એ વનસ્પતિની અંદર શોષણ કર્યું. હવે વનસ્પતિ અલગ અલગ ભાગમાં મુકાશે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. હવે માની લો કે વનસ્પતિ છે, ક્લિયર, એ ડેથ થઈ ગઈ, અથવા બરોબર છે વાત કરવામાં વનસ્પતિની અંદર ડેથ થઈ ગઈ અને વનસ્પતિનો ઉપયોગ છે અલગ અલગ પ્રાણીએ કર્યો, તો આપણે બધા જ પ્રાણીની અંદર જીવરસ આવેલું છે તો બધા જ પ્રાણીની અંદર તમને નાઇટ્રોજન તો જોવા મળશે. તો વનસ્પતિ છે, ક્લિયર, વાત કરવામાં વનસ્પતિ છે, પછી આપણે વાત કરવામાં પ્રાણી છે, ક્લિયર. તો વનસ્પતિ અને પ્રાણીની જ્યારે ડેથ થશે ત્યારે એની અંદર નાઇટ્રોજન તમને જોવા મળશે, નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ સ્વરૂપે તમને નાઇટ્રોજન તમને જોવા મળશે, એમિનો એસિડ સ્વરૂપે નાઇટ્રોજન જોવા મળશે, ક્લિયર. તો નાઇટ્રોજન સ્થાપન થઈ, બરોબર છે, એનું જ્યારે મૃત્યુ પામશે ત્યારે શરીર બરોબર મૃત્યુ પામશે તો એના શરીરમાં જે નાઇટ્રોજન છે, ક્લિયર, એ બોડી આપણે જમીનની અંદર આપણે રાખવામાં વનસ્પતિ કોહવાઈ જશે, તો વનસ્પતિ કોહવાઈ જશે તો એની અંદર નાઇટ્રોજન છે એનું જે ડીનાઇટ્રિફિકેશન થશે. શું થશે, નાઇટ્રોજનનું તમને ડીનાઇટ્રિફિકેશન થશે. આપણે ડીનાઇટ્રિફિકેશન એટલે શું આપણે એ સમજવાનું ટ્રાય કરીએ. તો પહેલા આપણે શું વાત કરી, પહેલા નાઇટ્રોજન છે, ક્લિયર, એનું પહેલા એમોનિયાની અંદર રૂપાંતર થશે. કોની અંદર, એમોનિયાની અંદર રૂપાંતર થશે. આણ્વીય નાઇટ્રોજન છે એનું એમોનિયાની અંદર રૂપાંતર થશે, એને શું કહેવાય, એમોનિફિકેશન કહેવામાં આવે. શું કહેવાય, એમોનિફિકેશન, ક્લિયર. હવે આ NH3 છે, ક્લિયર, NH3 નું આપણે NO2 અને NO3 માં રૂપાંતર કર્યું, તો આ NO3 માં રૂપાંતર કર્યું એને નાઇટ્રિફિકેશન કહેવાય. શું કહેવાય, નાઇટ્રિફિકેશન. વનસ્પતિ આનું શોષણ કરશે, ક્લિયર, વનસ્પતિનું મૃત્યુ થશે, વનસ્પતિને તમને નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપે તમને જોવા મળશે. હવે જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ છે એમાં ફરીથી તમને આણ્વીય સ્વરૂપે નાઇટ્રોજનનું રૂપાંતર થાય, એને શું કહેવાય, ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે. શું કહેવાય, ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે, ક્લિયર. તો ડીનાઇટ્રિફિકેશન દ્વારા ફરીથી તમને વાતાવરણની અંદર નાઇટ્રોજન આવી ગયો, આખે જે ચક્ર ચાલુ થયું, ક્લિયર, એને શું કહેવામાં આવે, નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે, ક્લિયર. તો હવે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરી કે શું છે નાઇટ્રોજન ચક્ર, ક્લિયર. તો આપણે શું વાત કરી, વાતાવરણની અંદર નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં છે, ક્લિયર. વીજળીના ચમકારા થ્રુ શું થશે, એનું નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થશે, ક્લિયર. હવે નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થયું, હવે એ શું કરશે, હવે જમીનની અંદર વનસ્પતિની અંદર આવી ગયા તો વનસ્પતિની અંદર એનું મૃત્યુ થશે, ક્લિયર. તો બેક્ટેરિયા દ્વારા એનું શું થશે, વિઘટન થશે, વનસ્પતિનું વિઘટન બેક્ટેરિયા દ્વારા થશે અને એ શું કરશે, નાઇટ્રોજનને ફરીથી તમને વાતાવરણની અંદર મોકલવામાં આવશે, અને શું કહેવાય, ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે, ક્લિયર. તો આખી બરોબર છે. તો આપણે લાસ્ટ ઇમેજ જોઈ, ક્લિયર, સ્લાઇડ જો એની અંદર પણ તમને નાઇટ્રોજન ચક્ર કઈ રીતે થાય એ આપણે ડિસ્કશન કર્યું, ક્લિયર. આ ઇમેજની અંદર પણ તમને કહેવામાં આવે છે કે કઈ રીતેનું બરોબર છે નાઇટ્રોજન ચક્ર તમને જોવા મળે, ક્લિયર. આપણે વાત કરવામાં આવે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, ક્લિયર. હવે વાતાવરણની અંદર નાઇટ્રોજન છે તો બેક્ટેરિયા થ્રુ શું કરશે, એમોનિયાની અંદર રૂપાંતર કરશે અને શું કહેવાય, એમોનિફિકેશન કહેવામાં
આવે. ક્લિયર? શું કહેવામાં આવે? એમોનિફિકેશન કહેવામાં આવે. ક્લિયર? ને એમોનિયાનું રૂપાંતર થયું. હવે એમોનિયાનું છે એ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા દ્વારા, ક્લિયર, આપણે વાત કરવામાં આવે કે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા દ્વારા એમોનિયાનું છે એ તમને શું યુઝ કરશે? નાઇટ્રોબેક્ટર છે અથવા સોરી નાઇટ્રો, આપણે વાત કરવામાં આવે NH3 નું રૂપાંતર થયું. આપણે પહેલા સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર? આ શું છે? આણ્વીય નાઇટ્રોજન છે. આણ્વીય નાઇટ્રોજનમાંથી આપણે NH3 નું આપણે યુઝ કર્યો, એમોનિયા બનાવ્યું, આપણે એમોનિયા બનાવ્યું. ક્લિયર? તો આના માટે જે ઉત્સેચકની જરૂર પડશે એની માટે ઉત્સેચક કયો છે? આપણે બરોબર છે, આપણે એના માટેનો ઉત્સેચક કયો છે? નાઇટ્રોજીનેસ ઉત્સેચક કયો? નાઇટ્રોજીનેસ. ક્લિયર? હવે N2 માંથી NH3 બની ગયું. હવે NH3 માંથી પહેલા સૌપ્રથમ શું બનશે? નાઇટ્રાઇટ બનશે, NO2 બનશે. ક્લિયર? હવે NO2 બનવા માટે નાઇટ્રોસોમોનાસ બેક્ટેરિયા આવેલા હોય તો એમોનિયામાંથી નાઇટ્રાઇટ છે એ તમને નાઇટ્રોસોમોનાસ બનશે દ્વારા બનશે. હવે NO2 માંથી NO3 બનશે. ક્લિયર? તો એ NO2 માંથી NO3 બનશે અને નાઇટ્રેટમાં રૂપાંતર થશે એટલે તમને નાઇટ્રોબેક્ટર દ્વારા એનું રૂપાંતર થશે. ક્લિયર? આ જે હું તમને જે વાત કરું છું એ બધું જ NCERT માં આપેલું છે. ક્લિયર? બધું તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે તમને જોવા મળે, કયો પોઈન્ટ ક્યાં કોના રિલેટેડ છે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. ક્લિયર? તો વાતાવરણમાંથી નાઇટ્રોજન છે, ક્લિયર, એનું નાઇટ્રિફિકેશન દ્વારા બરોબર છે એમોનિયામાં રૂપાંતર થયું નાઇટ્રોજીનેસ ઉત્સેચક દ્વારા. હવે એમાંથી બરોબર છે નાઇટ્રોમોનાસ દ્વારા બરોબર નાઇટ્રોસોમોનાસ દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતર થયું બરોબર છે. પછી નાઇટ્રોબેક્ટર દ્વારા નાઇટ્રાઇટની અંદર રૂપાંતર થયું. ક્લિયર? હવે વનસ્પતિની અંદર આવી ગયું. હવે વનસ્પતિની જ્યારે ડેથ થશે, ક્લિયર, ત્યાં ફરીથી વાતાવરણની અંદર વહી જશે. ક્લિયર? તો આવી રીતે તમને નાઇટ્રોજન ચક્ર તમને જોવા મળે. ક્લિયર? તો આપણે વનસ્પતિની અંદર, ક્લિયર, આપણે વાત કરવામાં આવે કે આખે આખું હવે આપણે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે કઈ રીતે નાઇટ્રોજન આવેલું છે, નાઇટ્રોજન ચક્ર તમને જોવા મળે. ક્લિયર? તો જીવંત સજીવોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન પણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ છે. આપણે ખ્યાલ છે કે વનસ્પતિની અંદર જીવરસની અંદર પ્રોટીન આવેલું છે, ઉત્સેચકો આવેલા છે, એમિનો એસિડ આવેલા છે, એના બંધારણમાં જરૂરી છે. DNA RNA ના બંધારણમાં પણ પ્રોટીન જરૂરી છે. ક્લિયર? પછી વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે, તો અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકારના હોય તો પ્રોટીન પ્રકારની પ્રકૃતિ ધરાવે તો એની અંદર પણ નાઇટ્રોજન આવેલું છે. ક્લિયર? તો નાઇટ્રોજન છે એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવો, હરિતદ્રવ્ય અને મોટાભાગના વિટામિન્સના બંધારણનો ઘટક તમે જોવા મળે. ક્લિયર? એટલે નાઇટ્રોજન છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ને બાદ કરતા નાઇટ્રોજન છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણ ખનિજ તત્વોને બાદ કરતા સૌથી વધારે પ્રમાણમાં ખનિજ તત્વો છે જરૂર પડે કોની? નાઇટ્રોજનની જરૂર પડે. ભૂમિમાં રહેલ મર્યાદિત નાઇટ્રોજન માટે વનસ્પતિને સૂક્ષ્મજીવો સાથે સ્પર્ધા કરવી પડે. ક્લિયર? તો હવે આપણે શું છે વનસ્પતિની અંદર નાઇટ્રોજન છે, ક્લિયર, એ જમીનની અંદર નાઇટ્રોજન છે શું કામ મર્યાદિત સ્વરૂપે તમને જોવા મળે? ક્લિયર? આપણે ઓલરેડી હમણાં આપણે ડિસ્કશન કર્યું કે વાતાવરણની અંદર નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં છે. વાતાવરણની અંદર નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં છે, પણ એ નાઇટ્રોજન છે, ક્લિયર, એ વનસ્પતિ પોતાના માટે ઉપયોગમાં ડાયરેક્ટ લઈ શકતી નથી અને જો ડાયરેક્ટ લઈએ તો એને વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. ક્લિયર? આપણે બેક્ટેરિયાની આપણે વાત કરી. ક્લિયર? કે નાઇટ્રોજીનેસ ઉત્સેચક દ્વારા બરોબર છે બેક્ટેરિયા થ્રુ. ક્લિયર? આપણે અલગ અલગ બેક્ટેરિયા પણ આપણે ડિસ્કશન આપણે કરશું કે મુક્તજીવી બેક્ટેરિયા ક્યાં છે. ક્લિયર? મુક્તજીવી જારક બેક્ટેરિયા ક્યાં છે, મુક્તજીવી અજારક બેક્ટેરિયા ક્યાં છે. ક્લિયર? પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં છે, સહજીવી બેક્ટેરિયા ક્યાં છે. એ બધા જ બેક્ટેરિયા થ્રુ વાતાવરણમાંથી નાઇટ્રોજન છે, ક્લિયર, એ એમોનિયાની અંદર રૂપાંતર કરશે. ક્લિયર? આ બધા બેક્ટેરિયાની વાત કરવામાં આવે. ક્લિયર? આ નાઇટ્રોજન છે એને એમોનિયાની અંદર રૂપાંતર કરવા માટે એક નાઇટ્રોજન છે, બે નાઇટ્રોજન અણુ આવેલા છે તો બે એમોનિયાના અણુ બનશે. કેટલા બનશે? બે. અને બે એમોનિયાના અણુ બનાવવા માટે 16 ATP ની રિક્વાયરમેન્ટ હોય. ક્લિયર? તો વિચાર કરો, બે નાઇટ્રોજનના અણુ છે, એક નાઇટ્રોજનના અણુ એટલે કે બે નાઇટ્રોજનના પરમાણુ છે એ બેક્ટેરિયા છે એને બે એમોનિયાની અંદર કન્વર્ટ કરવું હોય તેને 16 ATP ની જરૂર પડે. કેટલા? 16. તો વનસ્પતિ તો કેવડી મોટી છે. ક્લિયર? હવે બધી વનસ્પતિને, ક્લિયર, વનસ્પતિની અંદર પર્ણો આવેલા છે તો કેટલું બધું નાઇટ્રોજનની જરૂર પડે. તો બધા નાઇટ્રોજનનો ઉપયોગ કરે વાતાવરણમાંથી તો ઉર્જા છે એ બચશે નહીં. એટલે
હવે એને જમીનમાંથી ન લેવું પડે. હવે જમીનની અંદર પણ નાઇટ્રોજન છે એટલે પૂરતા પ્રમાણમાં નથી, એ એક મર્યાદિત છે. જો નાઇટ્રોજન એટલે જ આપણે વાત કરી નાઇટ્રોજન ઉણપ તમને સર્જાશે, ક્લિયર, તો તમને શું જોવા મળે, એના અલગ અલગ લક્ષણો તમને જોવા મળે, ક્લિયર. તો વાત કરવામાં આવે તો નાઇટ્રોજન છે તમે જમીનની અંદર તમને એક બરોબર છે મર્યાદિત સ્વરૂપે તમને જોવા મળે, એટલે એની જોડે સ્પર્ધા કરવી પડે, ક્લિયર. તો આપણે એનસીઆરટીમાં બરોબર છે એક ચાર્ટ આપેલો છે, ક્લિયર, ડાયાગ્રામ આપેલો છે, આખે આખું તમને નાઇટ્રોજન ચક્ર કઈ રીતે જોવા મળે એના માટેની તમને ઇમેજ તમને આપેલી છે, ક્લિયર. તો વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, ક્લિયર, વાતાવરણની અંદર નાઇટ્રોજન છે, તો એ નાઇટ્રોજનનું બરોબર છે કઈ સ્વરૂપે નાઇટ્રોજન સ્થાપન થાય છે, અલગ અલગ પ્રક્રિયા આપેલી છે, ક્લિયર. જૈવિક નાઇટ્રોજન સ્થાપન એટલે કે આપણે મુક્તજીવી ઝાડક બેક્ટેરિયા કે થ્રુ નાઇટ્રોજનનું સ્થાપન થશે, મુક્તજીવી અજારક બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થશે, સહજીવી બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થશે, ક્લિયર. અને એમોનિયાની આવી ગયું, ક્લિયર. પછી ઔદ્યોગિક નાઇટ્રોજનનું સ્થાપન, ઔદ્યોગિક ઉત્પાદન એટલે નાઇટ્રોજન સ્થાપન એટલે શું કે ઉદ્યોગો છે, ક્લિયર, તો એમાં ગેસનું પ્રોડક્શન થશે. ઉદ્યોગોની અંદર તો બરોબર છે કોઈ પ્રક્રિયા કરશે તેમાં ધુમાડો તમને જોવા મળતો હોય છે, તમને ચીમનીમાંથી બહાર નીકળતો હશે, તો એ શું છે, તો એની અંદર તમને બરોબર નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બરોબર નાઇટ્રોજનના ઓક્સાઇડ તમને જોવા મળે. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, ક્લિયર, તો વધારે પ્રમાણમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ વાતાવરણની અંદર થઈ જશે, પરંતુ વનસ્પતિનો ઉપયોગ કરી શકતી નથી, ક્લિયર. એટલે અમુક લેવલ સુધી કરી શકે, ક્લિયર. એટલે તમે જોયું હશે કે વનસ્પતિ છે, ક્લિયર, જ્યાં આવું ઔદ્યોગિક ઉત્પાદન જોવા મળે તેની આજુબાજુમાં તમને વૃક્ષો તમને લગાડેલા હોય. શું કામ? હવે વૃક્ષો લગાડવાથી શું થશે કે એની આજુબાજુમાં જે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જે પ્રોડક્શન થશે, ક્લિયર, એ વનસ્પતિ ડાયરેક્ટ એનો યુઝ કરી લેશે, વનસ્પતિનો ડાયરેક્ટ યુઝ કરી લેશે, ક્લિયર. પછી આપણે વાત કરી કે ઇલેક્ટ્રિક ચમકારા. હવે ઇલેક્ટ્રિક ચમકારા દ્વારા બરોબર છે વીજકીય ચમકારા દ્વારા પણ આપણે જમીનની અંદર બરોબર વાતાવરણની અંદર નાઇટ્રોજનના ઓક્સાઇડ તમને જોવા મળશે, નાઇટ્રેટ છે, નાઇટ્રેટ જેવા ઓક્સાઇડ તમને જોવા મળશે, ક્લિયર. પછી આપણે વાત કરી કે વનસ્પતિ છે, ક્લિયર, હવે એમોનિયાનું રૂપાંતર થઈ ગયું, હવે એમોનિયામાંથી એમિનોફિકેશન જોવા મળશે, ક્લિયર. હવે આપણે વાત કરી કે આપણે કોઈ પણ આપણે વાત કરીએ, ક્લિયર, આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ આવી ગયું, ક્લિયર, વનસ્પતિનું શોષણ કરશે. અહીંયા વાત સમજો, આ એમોનિયાનું નાઇટ્રેટ અને નાઇટ્રેટમાં રૂપાંતર કર્યું, હવે એનું શોષણ વનસ્પતિ કરશે, ક્લિયર. એનું શોષણ કોને કર્યું? વનસ્પતિ એનું શોષણ કર્યું, ક્લિયર. વનસ્પતિ પોતાના માટે ઉપયોગ કર્યો. હવે વનસ્પતિનું મૃત્યુ થશે, ક્લિયર, તો આખી વનસ્પતિની બોડી છે એ કોહવાઈ જશે. જ્યારે વનસ્પતિની બોડી કોહવાઈ જશે, ક્લિયર, વનસ્પતિનો દેહ છે એ કોહવાઈ જશે, તો એમાંથી એમોનિફિકેશન દ્વારા, ક્લિયર, વાતાવરણની અંદર જશે. તો વનસ્પતિનો ઉપયોગ પ્રાણી પણ કરશે, ક્લિયર. તો પ્રાણીનો પણ તમે બોડી કોહવાઈ જશે તો એની અંદર નાઇટ્રોજન છે તમને ફરીથી તમને જમીનની અંદર વહી જશે, ક્લિયર. પછી ઘણી વખત શું થશે કે જે વાત કરવામાં આવી કે જે એમોનિયમ આપણે વાત કરી કે નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું, હવે પાછું નાઇટ્રોજન છે જમીનમાં રહેશે તો પ્રમાણ વધી જાય તો પણ નુકસાન કરે, ક્લિયર. તો એ નાઇટ્રોજન છે, ક્લિયર, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ છે એને ફરીથી આપણે બરોબર છે નાઇટ્રોજનના અણુ સ્વરૂપે આપણે લઈ આવવું હોય તો શું કરવું પડે? ડીનાઇટ્રિફિકેશન કરવું પડે. આખી આખું જે આ ચક્ર છે એને શું કહેવાય? નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે, ક્લિયર. તો કયું ચક્ર કહેવામાં આવે? નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે, ક્લિયર. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને આમાં ચાર્ટ આપી દીધો હોય, ક્લિયર. હવે અહીંયા તમને એમ પૂછ્યું હોય, ક્લિયર, અહીંયા એવી રીતે કાઢી ના એ પ્રક્રિયાનું નામ શું છે? અહીંયા આપી દીધે બી પ્રક્રિયાનું નામ શું છે, ક્લિયર. અહીંયા આપી દીધે સી પ્રક્રિયાનું નામ શું છે. તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, ક્લિયર. તો વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. તો શું કે છે? આમ નાઇટ્રોજન છે નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર બંને માટે સીમાંતક ખનિજ પોષક તત્વો તરીકે વર્તે છે, ક્લિયર. હવે નાઇટ્રોજનના બે પરમાણુ મજબૂત 3 સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થઈને શું કહેવાય? નાઇટ્રોજનનું સ્થાપન કહેવામાં આવે, ક્લિયર. તો આ નાઇટ્રોજન છે એમાંથી એમોનિયા બનવાની જે પ્રક્રિયા છે, ક્લિયર, એને શું કહેવામાં આવે? નાઇટ્રોજનનું સ્થાપન કહેવામાં આવે, ક્લિયર. તો નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે પણ બેક્ટેરિયા જરૂરી છે, ક્લિયર. કયા બેક્ટેરિયા આપણે આગળ પણ ડિસ્કશન કરશું? મુક્તજીવી બેક્ટેરિયા, ક્લિયર. પછી મુક્તજીવી ઝાડક, મુક્તજીવી અજારક, ક્લિયર, બધા બેક્ટેરિયા એની અંદર ઇન્વોલ્વ આવેલા હોય છે, ક્લિયર.
તો આ શું કહે છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં છે. હવે નાઇટ્રોજન છે બેક્ટેરિયા છે નાઇટ્રોજન ઉપયોગ કરી એમોનિયાની અંદર રૂપાંતર કરીને શું કહેવાય નાઇટ્રોજનનું સ્થાપન કહેવામાં આવે. શું કહેવાય નાઇટ્રોજન સ્થાપન. ક્લિયર. આપણે વાત કરવામાં આવે તો પ્રકૃતિની અંદર વીજળીના ચમકારે તમને જોવા મળે પારજાંબલી વિકિરણો તમને નાઇટ્રોજનના ઓક્સાઇડ NO2 NO3 N2O માં તમને ફેરવવા માટે ઉર્જા પૂરી પાડે. ક્લિયર. તો આપણે એ પણ આપણે પોઈન્ટ ડિસ્કશન કર્યો કે તમને વીજળીના ચમકારા જોવા મળે ઔદ્યોગિક ઉત્પાદન દરમિયાન નાઇટ્રોજનના ઓક્સાઇડ તમને જોવા મળે. ક્લિયર. પારજાંબલી વિકિરણો શું કરે તો નાઇટ્રોજન છે ક્લિયર એનું તમને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે શું કે નાઇટ્રોજનની જોડે કોઈ પણ ઓક્સિજન જોડાયેલો એને શું કહેવાય નાઇટ્રોજનના ઓક્સાઇડ કહેવામાં આવે. તો NO2 છે NO3 છે N2O છે એ શું છે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે. ક્લિયર. તો એની અંદર રૂપાંતર કરવા માટે સક્ષમ છે. ક્લિયર. ઔદ્યોગિક દહન એ પણ ખ્યાલ છે. પછી જંગલમાં લાગેલી આગ જંગલમાં આગ લાગશે ક્લિયર તો વનસ્પતિની અંદર બરોબર નાઇટ્રોજન જોવા મળે તો એનું પણ તમને વાતાવરણની અંદર મુક્ત થઈ જશે. વાહનોના ધુમાડા તો વાહનોના ધુમાડાની અંદર પણ તમને શું જોવા મળશે નાઇટ્રેટ છે એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ જોવા મળશે. ક્લિયર. વીજ ઉત્પાદન કેન્દ્ર પણ વાતાવરણની નાઇટ્રોજન ઓક્સાઇડનો સ્ત્રોત છે. ક્લિયર. એટલે શું કહે છે કે વીજ ઉત્પાદન કેન્દ્ર આવેલું છે કે આપણે જે અલગ અલગ વીજળી ઉત્પન્ન કરીએ છીએ. ક્લિયર. તો બધાની અંદર તમને નાઇટ્રોજનનું તમને સ્ત્રોત તમને જોવા મળશે નાઇટ્રોજન ઓક્સાઇડના સ્ત્રોત તમને જોવા મળશે. ક્લિયર. આ તમને શું કહે છે એમ્યુનિફિકેશન જોવા મળે છે. આ વનસ્પતિ છે શું થશે આ વનસ્પતિનું મૃત્યુ થઈ ગયું એટલે એનું વિઘટન થઈ ગયું. વનસ્પતિનું વિઘટન થઈ ગયું. વિઘટન કોના દ્વારા થશે બેક્ટેરિયા દ્વારા થશે. ક્લિયર. અને બેક્ટેરિયા દ્વારા વિઘટન થશે તો એમાંથી તમને એમોનિયાનું રૂપાંતર થશે. ક્લિયર. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે એમોનિફિકેશન કહેવામાં આવે. શું પ્રક્રિયાને કહેવામાં આવે એમોનિફિકેશન કહેવામાં આવે. ક્લિયર. તો હવે આપણે એમોનિફિકેશન શું છે ક્લિયર તો આપણે એ વાત કરવામાં આવે તો મૃત વનસ્પતિઓ બરોબર છે તેમજ પ્રાણીઓમાં આવેલ કાર્બનિક નાઇટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને એમોનિફિકેશન કહેવામાં આવે. ક્લિયર. તથા તેમાં કેટલાક એમોનિયા બાષ્પીભવન પામી વાતાવરણમાં પુનઃ પ્રવેશ કરે. હવે જમીનમાંથી જે એમોનિયા છે ક્લિયર એ બહાર નીકળી વાતાવરણની અંદર ડાયરેક્ટ બરોબર છે વહી જશે અથવા બીજા શું કરે મોટાભાગના એમોનિયા છે ભૂમિમાં રહેલ સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રેટમાં ફેરવવામાં આવે. ક્લિયર. તો પાછા સૂક્ષ્મજીવો દ્વારા જેને નાઇટ્રેટની અંદર રૂપાંતર કરવામાં આવે. ક્લિયર. આપણે આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે આપણે એમોનિયાનું સ્થાપન તો નાઇટ્રોજનનું સ્થાપન તો કરી દીધું એમોનિફિકેશન શું છે આપણે એ પણ જોઈ લીધું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું કે એની અંદર ક્યાં આપણે નાઇટ્રિફિકેશન કઈ રીતે જોવા મળે ડિનાઇટ્રિફિકેશન કઈ રીતે જોવા મળે પછી નાઇટ્રોજનનું આપણે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે જોવા મળે પછી નાઇટ્રોજનનું એમોનિયાની અંદર રૂપાંતર કઈ રીતે થાય એના માટેની અલગ અલગ બે મેથડ છે એ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. આપણે આજનો લેક્ચર છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ જય ભારત.